જો ભાઈ 4 વાગી ગયા છે અને નિત્યમનું થઈ ગયું છે ટ્યુશનમાં જવાનો ટાઈમ. પણ આજે સવારે જ હવે નિત્યમનું એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું ને તો નિત્યમ પ્રેક્ટિસ કરતો હતો. જો કેમ કે હવે જ્યાં સુધી એક્ઝામ પતશે નહીં ત્યાં સુધી ભાઈને શાંતિ નહીં થાય. જ્યાં સુધી એક્ઝામ પતશે નહીં ને ત્યાં સુધી નિત્યમભાઈને શાંતિ નહીં થાય. કેમ કે એનું મન કેવું છે, મારી જેવું છે. લાઈક કે કોઈ વસ્તુનું જ્યાં સુધી નિરાકરણ ન આવે ને ત્યાં સુધી એને મને શાંતિ ન થાય ને એવી રીતે એને શાંતિ ન થાય. એટલે ભાઈ જો એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, નિત્યમ એની પ્રિપેરેશન કરવા લાગ્યો છે ને નિત્યમ. ભાઈ કસે કબૂતરનું લખે છે, હવે હિન્દીમાં દોડે છે. પેલા ઇંગ્લિશ અને ગણિત થઈ ગયું, હવે હિન્દી કરવાનું છે. એટલે મેડમને કહેવાનું છે કે ભાઈ નિત્યમને હિન્દી કરાવ. એ તો આવડે જ છે. ક ખ ગ બોલ બસ. એટલે હિન્દીમાં ફાફા મારે છે. ભાઈ હિન્દીમાં થોડો પ્રોબ્લેમ પડે છે ભાઈ નિત્યમભાઈને. જો કે આવડે છે લખતા ને એવું બધું, પણ હજી પ્રોપર એબીસીડી કેમ લખાય છે એવી રીતે નથી આવડતું. એટલે ભાઈ આજે નિત્યમભાઈને હવે મેડમને કહેવાનું છે જ્યાં સુધી એક્ઝામ ન હોય ને ત્યાં સુધી હિન્દીની રોજે થોડી પ્રેક્ટિસ કરાવજો એમ. કાંઈ નહીં, સારું ચાલો. હવે નિત્યમને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે અને જઈએ છીએ ટ્યુશન. શું કે બેટા? કેમ? ત્યારે ઈ લખવાનો હોય એમ? એવું હોય? ઓકે. તું કેવો લેખશો? હજી તારા કાંઈ પાસેથી કલર નથી જો કાનેથી ને ગાલેથી હો. કાલ હોળી મારો ધૂળેટીમાં રમેલો કલર હજી ભાઈને નથી ગયો. કાંઈ નહીં, સારું ચાલો. હવે નિત્યમ સ્કૂલ ટ્યુશન પરથી આવે ને પછી પાછા મળી. એ શું લેવો? ગુલાલ. કેમ? પૈસાનો? એ તારા હાથ તો જો નિત્યમ ભેરાઈ ગુલાલ વાળા છે. શું છે આમાં? ગુલાલની ઠેલ્યું. અરે આને હું કરવી? જવા દે. આને હું કરવી તારે? હું ના તો બાની ત્યાં નહીં લઈ જાવ હવે. આજ બાની અહીં ઘા કરતો, અહીં નહીં કરતો કા. આ કચરો તું ક્યાંનો કચરો વીણતો તો નીચે તો. પણ એ ગુલાલ ને હવે હું કરવો? હોળી વહી ગઈ, એનો કેટલો ટાઈમ થયો? એ ઠેલી નથી જોતી, આમ જોતી. પણ નિત્યમ એવી ઠેલ્યું ને શું કરવી તારે? નિત્યમ થોડીક ખરીદી કરવાની હતી તો ગયા હતા થોડીક ખરીદી કરવા. અને હવે જઈએ છીએ અવધમાં, કેમ કે જમવાનું છે અવધમાં. શું બનાવ્યું છે હિતેશ અવધમાં? પાવભાજી. હા, પાવભાજી બનાવ્યા છે અવધમાં. તો જઈએ છીએ અવધમાં. અને બિચારામાં મમ્મીના કેટલી વાર 3 થી 4 વાર કોલ આવી ગયા. એવું કીધું કે અમે 8:30 વાગે પહોંચી જવું. એની જગ્યાએ અત્યારે પોણા 10 થઈ ગયા છે. જો એક્ઝેક્ટ. એટલે ભાઈ અવધમાં જઈએ છીએ, જમવાનું બાકી છે. અને નિત્યમ કેવી ભૂખ લાગી છે તને? નિત્યમને હકીકતમાં બહુ ભૂખ લાગી છે, કેમ કે એને સવારે બપોરે ભાખરી ખાધી પછી કઈ નથી ખાધું. કાંઈ નહીં, સારું ચાલો અવધમાં જઈને પછી મળીએ. હવે નિત્યમના નાટક ચાલુ થઈ ગયા છે. ભૂખ લાગી છે ને એટલે હા એવું થાય છે. હું કેવું હિતેશ? હા જો ને નાટક બસ નાટક કરે. શું કર્યું? કોનું પર્સ છે તારા હાથમાં? આશીનું પર્સ છે. આશીનું? હા. કાલે આશી આવી ને તો ડાયરેક્ટ ઓફિસથી આવી હતી, પરમ દિવસે સોરી. તો ભાઈ પર્સ અહીંયા ભૂલાઈ ગયું હતું અમારે ઘરે. આશીષ ભાઈ ને અહીંયા કાલનું GTFI રમવા આવું હતું. કેમ ફાઇનલી GTFI ને જેટીએ બોલી? ઓકે GTFI. દાંત કેવા આવે? ત્યાં તો મારે જરાક ખોટું બોલાઈ ગયું. ત્યાં તો તારે થોડું કઈ એક્સપર્ટ છું રમવામાં. જો ભાઈ નિત્યમ રમવા મળ્યો GTFI અને બધાય બેઠા છે. આ તો ભાજી આશિકા ને મમ્મીએ બે મિક્સ ભાજી બનાવી હતી. હોય કે મમ્મી? આશિકા અને હિતેશ બનાવે છે ચીકુનું જ્યુસ. મારા સાસુએ ચીકુ મોકલા છે પાછા બીજી વાર. આશિકા બધા માલ સામાન અંબાવે છે અને
હા પીવું છે. પાછા જો ગામડેથી આટલા ચીકુ આવ્યા તો અહીંયા એટલા અહીં લેતી આવી ને એટલા ચીકુ ઘરે રેખા છે. તો મમ્મી આ દેશવાળા બાએ ચીકુ મોકલાવેલા છે. જો બહુ મીઠા છે ને શી બાને કહું ને વિડીયો જોવે રોજ જોવે છે વિડીયો. હવે બહુ તડકા પડવા મળ્યા ને હમણાં નથી જાવ નકર તો એને ફોન આવે છે આવો એમ ભાઈ. બધાય જોવાઈ જાય એટલે નહીં તે નિત્યમના બાને બધાય મળી લે. પપ્પા પીવું ને ચીકુનું જ્યુસ તમારે વેવાણે મોકલાવેલા. શું ચીકુ વેવાય ને વેવાણે આ મોટા વેવાય ને વેવાણે નાના વેવાણ ઈ અકોર્ડિંગ મોકલે મોટા વેવાણ ઈ અકોર્ડિંગ મોકલે નાના વેવાણ કેક મોકલે મોટા વેવાણ ચીકુ મોકલે દેશી મોકલે. હું મમ્મી નાના વેવાય કેક મોકલે હા અને મોટા વેવાય ચીકુ મોકલે. લાડવાઈ એવા છો દેશ લાડવાઈ એવા છે. જો ભાઈ આશી અને હિતેશ બેસી ગયા છે છાલ ઉખેડવા અને ચીકુનો જ્યુસનો પ્રોગ્રામ છે. અને નિત્યમભાઈ હું અભિષેક જ્યુસ બનાવવાનો તમે બે કામકાજ કરી દો. અને એક ભાઈ તો આવ્યા ને ત્યાર ના મિક્સરમાં નથી બનાવવું ભાઈ. અભિષેક એક ભાઈ તો આવ્યા ને ત્યારના ફેકિકની જેમ ચોટી ગયા છે. જો મામાના કપડા બદલાવા છે. હા હા કેટલા જીબીની હતી 115 જીબીની હતી. એક દિવસ આખો અભિષેકે ડાઉનલોડ કર્યું. એ નિત્યમ અભિષેક મામાને થેન્ક યુ કીધું તે કઈ રીતે કહેવાય થેન્ક યુ? થેન્ક યુ અભિષેક થેન્ક યુ. આશી પાકેલા ચીકુમાં ન પાકેલા ચીકુમાં ખબર પડે. એવું છે તો હવે હાવ કન્ફર્મ કરવું હોય ત્યારે પાછો ફોન કરવો પડશે મારા સાસુને. અભિષેકે અને આશિકાએ ચીકુનું જ્યુસ બનાવ્યું છે અને હિતેશ અને આશિકાએ છાલું ખેડી છે. આશિકા બે જગ્યાએ ભાગ ભજવી આવી. જો ભાઈ ચીકુનું જ્યુસ મસ્ત બની ગયું છે. પપ્પાને ખાંડ વગરનું જ્યુસ પીવું છે તો પપ્પા હાટું બનાવશું ખાંડ વગરનું. કેમ પપ્પા ખાંડ વાળું નથી ખાવું? ન મજા બરફ વગરનું ખાંડ વગરનું પપ્પાને પીવું છે. હે ઓરિજિનલ ને ને મમ્મી હા અમારે દૂધ વાળા દૂધ મૂક્યું છે કે ને એ મને ભૂલાઈ ગયું. એ તો આજ પાછા દૂધ વગરના રહ્યું. સાઈડ પપ્પા નિત્યમને ચીકુ કટ કરીને આપતા જાય છે અને બીજી સાઈડ નિત્યમ એક્સરસાઇઝ કરે છે. જો એટલે ખાતું જવાનું ને એક્સરસાઇઝ કરતી જવાની એટલે વેઇટ વધે નહીં. શું કેવું પપ્પા? વેટ ન વધે ને એના માટેનો બેસ્ટ સોલ્યુશન છે. વેઇટ વધી જાય છે નિત્યમનું ખાવાથી એટલે એક્સરસાઇઝ ચાલુ છે. કેવો થઈ ગયો તો કાલનો વ્લોગ નથી જોયો? ટમેટા જેવો થઈ ગયો તો. પ્રત્યેક અમે જ્યુસ પીધું તાર ખાવું જ ખાઈ લઈને અહીંયા. એવું છે કેવો ઠીક છે ક્યાંથી પીધો તો વાંધો નહીં તો નકર હું તને કે. હા જો એક્સરસાઇઝ બીજી એક્સરસાઇઝ ચાલુ થઈ. ડમ્બલ નથી ને એટલે પાણીની બોટલું. હું કે મમ્મી એક્સરસાઇઝ કરે છે મારા ભાઈ. જો ફાઇનલી નિત્યમનું નવું આઈડી ઓપન કરી લીધું છે. થઈ ગયું છે ભાઈ. થોડા દિવસમાં 2 દિવસમાં રિલીવ થઈ જશે કે એનું નવું આઈડી કયું છે ને. જો ભાઈ આશિકા લેપટોપ મૂકે છે આઈડી ઓપન થઈ ગયું છે. 1:45 થઈ ગયા છે અને આજ 11 વાગ્યાના લાગ્યા હતા. એમાં
તો 1:30 વાગે કામ પતી ગયું છે બધું પ્રોપર. હવે આગળ જતાં જેવું એવી ભૂલ અમારાથી થઈ ને એવી ભૂલ પાછી બીજી વાર ન થાય ને તો એમ જ ચાલતું તો એવી ખબર નહોતી કે ભાઈ આટલી સિક્યોરિટીને આવું બધું નાખવાનું હોય એવું. પણ આ વસ્તુ થઈ ને એટલે બહુ બધું જાણવા મળ્યું, બહુ બધું શીખવા મળ્યું. એટલે હવેથી બધી ફૂલ સિક્યોરિટી સાથે બધું નવું સ્ટાર્ટઅપ કર્યું છે. જેટલો સપોર્ટ તમે જૂના આઈડીમાં આપ્યો ને એટલો જ સપોર્ટ આ આઈડીમાં અમને આપજો. અને મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. કેમ કે નિત્યમાં સૂઈ ગયો છે, અહીંયા વધમાં સૂઈ ગયો છે. કેમ કે થોડુંક અમે કામ કરતા હતા એટલે કાંઈ નહીં. સારું, ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.